તો આપણે મરીચીના ભાવ જોતા હતા ને વર્ધમાનના. હા, ત્રીજા મરીચીના ભાવમાં બહુ કુળ મત કર્યો, અહો કુલમ કરીને. તો એ જે પાપ કર્યું તો એનું નીચ ગોત્ર કર્મ બંધાયું અને બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા. કેટલી વાર? આ એક વાર જે કુળ મત કર્યું એનું પરિણામ 6 વાર ભોગવવું પડ્યું. કેટલી વાર ભોગવવું પડ્યું? 6 વાર. તો ત્રીજા મરીચીના ભાવમાં જે પાપ કર્યું એ આગળ 15મા ભાવ સુધી 6 વાર ફરી યાચક બ્રાહ્મણ કુળમાં વારંવાર જન્મ એમને લેવો પડ્યો. અને 6 ભાવમાં વારંવાર ત્રિદંડી જ બનતા રહ્યા. તો શુદ્ધ ચારિત્ર તો ન જ મળી શક્યું. નીચ ગોત્ર જન્મ લેતા જ રહ્યા. અને તે છતાં પણ આ નીચ ગોત્ર કર્મ પૂરેપૂરું ખપ્યું નહીં ને છેલ્લે 27મા ભાવમાં પાછું ઉદયમાં આવ્યું. તો 26મો ભાવ પૂરો કરીને દેવ ભાવમાંથી ચવીને 26મો દેવનો ભાવ હતો. 27મા ભાવમાં આવતા હતા ત્યાં જ તે કર્મ ઉદયમાં આવ્યું અને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં એમનું જવન થયું. તો જનરલી કોઈ પણ તીર્થંકર હોય એનો ક્ષત્રિય કુળમાં જ જન્મ થાય. ક્ષત્રિય એટલે રાજાઓનું કુળ. જે એ વખતના 4 કુળ હતા, ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર. એમાં સૌથી હાઈ લેવલનું, સૌથી ઉત્તમ ક્ષત્રિયનું કુળ ગણાતું હતું. અને ક્ષત્રિય કુળમાં જ બધા તીર્થંકરો જન્મ્યા. 23 બાકીના. અને આ 24મા તીર્થંકર આજે નીચ ગોત્ર કર્મ મરીચીના ભાવમાં બાંધ્યું ને એના લીધે આ બ્રાહ્મણીના કુક્ષીમાં જવન થયું. દેવાનંદા બ્રાહ્મણીના. એટલે ત્યાં સુધી બી એનું આ કર્મ પૂરું નહોતું થયું. ત્રીજા ભાવથી 27મા ભાવ સુધીમાં. ત્યારે પણ એ ઉદયમાં આવ્યું. અને એ કેટલું બાકી રહ્યું હશે? 82 દિવસનું. તો 82 દિવસનું એ કર્મ પૂરું કરી એ કર્મ એમને ત્યાં ભોગવ્યું. અને પછી હરિણગમીશી દેવ છે ને, એકદમ સૂક્ષ્મ કાર્ય હોય ને એ બી કરી શકે. તો એમનો જીવ બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈ અને પછી આ ત્રિશલા માતાની કુક્ષીમાં મૂક્યો. એટલે 82 દિવસ માટે એ નીચ ગોત્ર કર્મમાં રહ્યા. એટલે કરેલું કર્મ ક્યાંય છોડતું નથી. એનું ફળ એ ચખાવી જ જાય છે. અને એ ભાવમાં એ પોતે સમ્યકત્વ પણ હારી ગયા. સમ્યકત્વ જે પહેલાં નૈસારના ભાવમાં પામ્યા હતા ને, કોણે પમાડ્યું હતું? નૈસાના ભાવમાં, કઠિયારાના ભાવમાં કોણે એમને સાધુ મહારાજ સાહેબોએ. કેવડી ભગવંતો હતા. અને એમને જે સાધુ મહારાજ, બરાબર. તો એમને સમ્યકત્વ એમનાથી પામ્યા. અને એ પણ ગયું મરીચીના ભાવમાં. એ પણ ગયું. એ વમી ગયું કહેવાય, જતું રહ્યું કહેવાય. હવામાન એટલે ઉલટી, વોમિટિંગ. જેમ વોમિટિંગ કરવાથી બધું બહાર નીકળી જાય એમ જતું રહે પેટમાંથી બહાર, એમ આ પણ વમી ગયું. એટલે એમનું સમ્યકત્વ ચાલ્યું ગયું. અને એના લીધે એમના કેટલાય નાના ભાવો થયા. આ તો ગણતરી તો ખાલી 27 મોટા ભાવની જ હોય. બાકી વચ્ચે ઘણા બધા નાના ભાવ થયા. અને મેં કીધું ને ત્યાં સંવત્સરણ હતું ને આમનું આદિનાથ દાદાનું, ત્યાં પોતે બહાર ઊભા રહેતા હતા. અને બહાર ઊભા રહીને કોઈ બી આવે એમને કહેતા હતા અહીંયા જાઓ અંદર આદિનાથ દાદા પાસે, ત્યાં જવાની એમને પ્રેરણા કરતા હતા. પણ આજે કપિલ આવ્યો. કપિલ કોણ ખબર છે? કોનો જીવ? ગૌતમ સ્વામીનો જીવ. એ મરીચીના ભાવમાં કપિલ એટલે કે ગૌતમ સ્વામીનો જીવ આવે છે. એને પણ કહે છે કે તમે એને પણ ધર્મ માર્ગે આગળ વધવું છે, દીક્ષા લેવી છે. તો
એને પણ કહે છે અહીંયા જાઓ આદિનાથ દાદા પાસે. પણ ઓલો સામે પૂછે છે કે કેમ ત્યાં જ ધર્મ છે, અહીંયા નથી, તમારી પાસે નથી એમ ધર્મ ત્યાં જ છે એમ. એ વખતે એમને મનમાં એક શિષ્ય બનાવવાની આસક્તિ થઈ, કેમ કે એમને થયું કે હું એકલો છું, હવે આગળ મારી જોડે રહેવાવાળું કે સેવા કરવાવાળું કોઈ નથી. તો એમને થોડીક એક શિષ્ય બનાવવાની મનમાં આસક્તિ થઈ અને એટલે એમણે એવો જવાબ આપી દીધો કે કપિલા ઇથમ્પી ઇહિયમ્પી. શું કીધું? હે કપિલ, ધર્મ અહીંયા પણ છે અને ત્યાં પણ છે. આ કેવું એમને વાક્ય કીધું? સાચું વાક્ય કીધું કે ખોટું વાક્ય કીધું? ખોટું વાક્ય કીધું. મિથ્યા વાક્ય કહેવાય, ખોટું એટલે મિથ્યા. તો એમને કીધું હે કપિલ, ધર્મ અહીં પણ છે અને ત્યાં પણ છે, એટલે કે આદિનાથ દાદા પાસે પણ છે. એમ પોતાના એમનો જે ત્રિદંડીપણાનો અધર્મ હતો અને આદિનાથ દાદાનો જે ધર્મ હતો એ બંનેને એક સાથે સરખાવ્યા કે ત્યાં બી ધર્મ છે ને અહીંયા બી ધર્મ છે. અને આ જે એમણે આ મિથ્યા બોલવાનું, જૂઠ બોલવાનું, કપટથી બોલવાનું આ જે મહાપાપ કર્યું અને એના લીધે એનો ઘણો બધો સંસાર વધી ગયો. અને એના માટે એને ઘણા બધા બીજા નાના નાના ભવો પણ કરવા પડ્યા. તો મરીચીના ભવમાં 3 મોટી ભૂલ કરીને. પહેલી ભૂલ કઈ કરી? અભિમાન કર્યું. પછી આ કપિલને કીધું અહીંયા બી છે ને ત્યાં પણ છે. અને પહેલી ભૂલ એ કરી કે ત્રિદંડી પણ સ્વીકારી. આદિનાથ દાદાનો આટલો પવિત્ર ધર્મ છોડીને પોતે ત્રિદંડી પણ સ્વીકાર્યું, એટલે એનું ફળ બી ભોગ્યું બીજા 6 જન્મ સુધી. અને પાછું 27માં મહાવીર ભગવાનના જન્મમાં. તો એમણે આ 3 મોટા પાપ મરીચીના ભાવમાં કર્યા. તો ઘણાએ આ જ્યારે શાસ્ત્રકારો પૂછતા હોય ત્યારે ઘણાને એવો સવાલ થાય કે ભગવાને આવા બધા મોટા મોટા પાપ કર્યા છે, એનું આપણે જો વર્ણન કરશું આમાં તો લોકો વાંચીને લોકો પણ કદાચ પાપ કરતા થઈ જશે કે ભાઈ મહાવીર ભગવાને પાપ કરે તો આપણને કરવામાં શું વાંધો છે, એવા બી લોકો વિચારવાવાળા હશે. ત્યારે શાસ્ત્ર મહર્ષિ શું જવાબ આપે છે કે ભગવાનના પાપના વર્ણનની સાથે એમને સજા પાપની સજા, તો એની સજાનું પણ એટલું જ વર્ણન કર્યું છે, એનાથી વધારે 10 ગણું વર્ણન કર્યું છે. એટલે જીવો વાંચીને સમજશે કે ભગવાને આટલા પાપ કર્યા, એની સામે એમને આટલી બધી સજા ભોગવવી પડી, આવડી મોટી સજા ભોગવવી પડી, તો અમારે કેમ નહીં ભોગવવી પડે. એટલે આમાં એક પણ શબ્દ આઘો પાછો કર્યા વગર મહર્ષિએ પૂરેપૂરું ભગવાને જે કર્યું છે એનું વર્ણન શાસ્ત્રમાં કર્યું. અને ભગવાને પોતે પોતાના સ્વમુખે પણ પોતાના ભવોનું, પોતે કરેલા પાપોનું આ વર્ણન કર્યું. ખાલી સામાન્ય આપણી જોડે સરખાવીએ કે આપણને કોઈ કહે કે તમારી શું કહેવાય આત્મકથા લખો, એને શું કહેવાય ઓટોબાયોગ્રાફી. તો આપણે શું કરીએ, બધું જે સારું સારું હોય એ બધું લખીએ, પણ આપણે જે ખોટું કર્યું હોય, આપણે પાપ કર્યું હોય, આપણે જે ન કહેવા જેવું કંઈ કર્યું હોય તો એ આપણે એમાં નથી લખવાના. તો આપણે કમ્પેર કરવાની કે આ જીવો કેટલા સરળ હતા. તો સરળતા આવે જીવને તો જ જીવ કર્મો ખપાવી શકે અને મોક્ષ પામી શકે. તો જેટલું બને એટલું આપણે આ પાંચમારાના લોકો ચાલો સંપૂર્ણપણે સરળતા નથી લાવી શકવાના, પણ આપણે થોડું થોડું તો જ્યાં થઈ શકે ત્યાં તો સરળ બને. કોઈના પણ દિલને દુઃખ લાગે એવું એક વાક્ય પણ બોલવું નહીં, એક શબ્દ પણ બોલવો નહીં બિનજરૂરી કે જ્યાં જરૂર નથી. હવે મા બાપ છે, એમને છોકરાઓને કાંઈક શીખવાડવું છે તો એમને કહેવું પડે કે તું આમ કર, તેમ કર, આ ખોટું છે, આ બરાબર નથી, બરાબર. એ કહેવું પડે, જાણે છે કે હું આ કહીશ સામેની વ્યક્તિને ગમશે નહીં, છતાં પણ કહેવું પડે, કેમ કે એને શીખવાડવું છે.
પણ એવી ઘણી વાતો મળી આવશે આપણી લાઈફમાં, મારી ને તમારી બધાની, કે આ વાક્ય ના કીધું હોત તો ચાલતા, કંઈ જરૂર નથી કોઈની મજાકમાં કંઈ કહેવું, મશ્કરીમાં કંઈ કહેવું, કોઈને ઉતારી પાડવા માટે કહેવું, એમાં શું મેળવી લેવાનું છે આપણે? કોઈને ઇરિટેટ કરવા માટે કંઈ કહેવું, બોલવું. તો આ બધા જ દુર્ગુણો આમ લપેટાઈને આત્મા પર બેઠા છે ને, ત્યાં સુધી આત્માની કોઈ મુક્તિ છે જ નહીં. એને ભાવ કર્યા જ કરવાનું. આટલા અનંતા ભાવ કર્યા છતાં પણ આત્માને, જીવને ભાવ કરવાનો કંટાળો નથી આવતો ને, એક નવાઈની વાત છે. તો મહાવીર ભગવાનના 27 ભાવમાં એમના 14 ભાવ મનુષ્યના થયા. 27માંથી 14 મનુષ્યના થયા. પહેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો, આઠમો. પહેલો ને ત્રીજો તો કહી દીધો, 2 મનુષ્યના યાદ રહ્યા. પહેલો કયો મનુષ્યનો? હા, વુડકટર, શાબાશ. અને ત્રીજો કયો? મરીચીનો. તો 1, 3, 5, પછી છઠ્ઠો, આઠમો, 10મો, 12મો, 14મો, 16મો, 18, 22, 23, 25 ને 27. બરાબર. તો આટલા એમના 14 મનુષ્યના ભાવ થયા. પછી દેવના 10 ભાવ થયા. એમાં બીજો, ચોથો, 7મો, 9મો, 11મો, 13મો, 15મો, 17મો, 24મો, 26મો. આ એમના દેવના ભાવ થયા. પછી નરકના કેટલા ભાવ થયા બોલો, ખબર તમને? 2. શાબાશ. નરકના 2 થયા. 7મી નરકે ગયા ને 25 નરકે ગયા. ચોથી એવું નહીં, કોઈ બી 7મી નરકે જાય ને બીજી વાર નરકમાં જવું પડે. હા, ના, એવું બી કોઈ નિયમ નથી. અને એક ભાવ કયો કર્યો? તિર્યંતનો. શાબાશ. 20મો ભાવ તિર્યંતનો કર્યો. 19માં નરકમાં ગયા, 20મો તિર્યંતનો કર્યો, અને પાછું 21માં નરકમાં ગયા. વચ્ચે એક ભાવ તિર્યંતનો કરીને પછી ગયા. એટલે ઉપરી થાય એવું નથી, પણ આ નિયમથી 7મામાં ગયા તો એકવાર પાછું નરકમાં જવું પડે. અને એવું ભયંકર પાપ 7મા નરકમાં જવા જેવું એટલું ભયંકર હાઈએસ્ટ પાપ, એટલે હાઈએસ્ટ મન નીચી કક્ષાએ પહોંચ્યું હોય, હા, એ પહેલાં સંગાયનવાળા કરી શકે. પહેલાં સંગાયનવાળા હાઈએસ્ટ ઉપર બી જઈ શકે, મોક્ષ સુધી પહોંચી શકે. સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પણ પહેલાં સંગાયનવાળા જ જાય. અને 7મી નરકમાં પણ પહેલાં સંગાયનવાળા જ જાય. હાઈએસ્ટ પુણ્યનું ફળ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં, દેવોનું આયુષ્યમાં હાઈએસ્ટ આયુષ્ય 33 સાગરોપમનું સુખનું, હાઈએસ્ટ સુખનું એ લોકો ભોગવે પહેલાં સંગાયનવાળા. અને હાઈએસ્ટ પાપ ને હાઈએસ્ટ દુઃખ એ બી 33 સાગરોપમ 7મી નરકનું, એ પણ પહેલાં સંગાયનવાળા. એટલે આપણે સમજી જવાનું કે આપણે કોઈ ક્ષેત્રની માંગણી કરીએ, મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, મારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું છે, પણ મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ ચોથો વારો, ત્યાં કાયમ પહેલાં સંગાયનવાળા હોય, ત્યાં પાપ કરવાવાળા પણ હોય, પુણ્ય કરવાવાળા પણ હોય, તીર્થંકર પણ હોય, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જવાવાળા લોકો પણ હોય, અને 7મી નરકે જવાવાળા લોકો પણ હોય. આપણે આમાંથી શેમાં પહોંચશું આપણને ખબર નથી, માટે માંગણી કરવાની નહીં. એટલે તમને હાઈએસ્ટ લાસ્ટ શું જોઈએ છે, તમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને પછી શું જોઈએ છે, શેના માટે જવું છે? તો શેના માટે જવું છે? મોક્ષ મેળવવા માટે. તો ખાલી જે હાઈએસ્ટ જોઈએ છે એની માંગણી કરવાની, એનાથી નીચેની કોઈ માંગણી નહીં કરવાની. નીચેનું બધું મળી જ જાય. હાઈએસ્ટ માંગો એટલે નીચેનું બધું મળી જ જાય. એ માંગવાની જરૂર એ નહીં. સમજણ પડે છે? તો 14 ભાવ મનુષ્યના, 10 ભાવ દેવના, 2 ભાવ નરકના, અને 1 ભાવ તિર્યંતનો.
આમ ચારે ગતિમાં તેને એક ઇન્દ્રિયના પણ ભાવ હશે. એ બધા ના એ ગણતરીમાં ના આવે. એ ભાવ તો ગણતરીમાં ના આવે, પણ બીજા નાના નાના ભાવ એક ગણતરીમાં ના આવે. મોટા મોટા ભાવ આવે, મોટા ભાવ આવે. અને એ સંકિત પામ્યા પછી ઘણો કાળ રહ્યા એક ઇન્દ્રિયમાં, તો ઘણો કાળ રહ્યા. અને ઈશ્વરના ભાવથી માંડીને મહાવીરના ભાવ સુધીના 1 કરોડા કરોડી સાગરોપમ લગભગ થાય, બરાબર. હવે 1 કરોડા કરોડી સાગરોપમમાં કોઈનો પણ જીવ હોય, પછી ભગવાનનો હોય કે આપણો, ખાલી 2000, ક્યાં 1 કરોડા કરોડી અને ક્યાં 2000. હા, તો 1 કરોડ રૂપિયાની સામે 2 રૂપિયા કેટલા? એટલા 1 કરોડા કરોડી સાગરોપમની સામે 2000 સાગરોપમ વર્ષ. તો 2000 સાગરોપમ વર્ષ જ આ જીવ ત્રસપણામાં રહી શકે હાલ ટાઈમ. બટ એવું કેમ હોય? એ નિયમથી જ. દરેક વસ્તુ, અમુક વસ્તુ આમ છે એને સ્વીકારવી જ પડે. પછી ભાઈ એનો જવાબ છે જ નહીં. 2000 સાગરોપમ થાય એટલે કમ્પલસરી જીવને એક ઇન્દ્રિયમાં ચાલ્યા જવાનું. આ બધા એક ઇન્દ્રિયના પાપ જમા કર્યા હોય એ બધા પડે ભોગવવાનું. નો ટાઈમ લિમિટ. એટલે એમાં કેટલો ટાઈમ રહ્યા હોય, કેટલા ભાવ કર્યા હોય એની કોઈ ગણતરી ના હોય. એમ કરતાં 5મા ભાવે પાછા બહાર આવ્યા. 5 થી 15 ભાવોની યાત્રા કરીને 15મા ભાવે પાછા ચાલ્યા ગયા અંદર. 2000 સાગરોપમ પૂરું થયું. અને પછી બહાર આવીને 16 થી 27 ભાવની યાત્રા કરી. એટલે 3 વખત આ 2000 સાગરોપમ એમના આ 1 કરોડા કરોડી સાગરોપમમાં થયા. એટલે 2 ને 2 4 ને 2 6000 સાગરોપમ કાઢી નાખો. બાકીનો બધો ટાઈમ તો એક ઇન્દ્રિયમાં જ ચાલ્યો ગયો. આપણે શું કઈ વાતનું આપણને અભિમાન થાય છે એ જ ખબર નથી પડતી. કારણ કે આપણને બી ખબર નથી કે આપણો 2000 સાગરોપમમાં આપણા જીવનો આ કદાચ છેલ્લો ભાવ હોય ને હવે પાછું એક ઇન્દ્રિયમાં ચાલ્યા જવાનું હોય. આપણે તો પછી ભ્રમમાં જીવીએ છીએ. હવે મરીને પાછા મનુષ્ય થવાના ને પાછા દેવ થવાના ને આમ થશે ને તેમ થશે. બી ડોન્ટ નો શું થશે, ક્યાં જશું ને કયા સંબંધે આ બધા જીવ ભેગા થયા છીએ કાંઈ જાણતા નથી. છતાંય કોઈ અહંકારનો આપણો શું કહેવાય અંત નથી. તો પાપ કરવાથી આ રીતના સંસાર વધે છે, ભાવ પરંપરા વધે છે. અને ચારે ગતિના 84 લાખ યોનિના ચક્કરમાં કરેલા પાપનું આપણે ઘણું ભટકવું પડે છે. આપણા ધર્મને આપણે આજે બીજા ધર્મોમાં પણ કે છે 84 લાખ ફેરા ફર્યા પછી માનવ જન્મ મળ્યો છે. આ બધું બધાનો મૂળ મતલબ એક જ છે. પછી સૌની રીતના સૌ અપનાવીને સૌની રીતના પ્રચાર કર્યો. જ્યારે પાપ કર્મ ખપી જાય ને સંસાર ઘટે ત્યારે ભવ પરંપરા અટકે. ત્યાં સુધી અટકે એમ નહીં. એટલે મારી વગરના જે બી જે સંસાર પણામાં હતો ને